વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બાપા, સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો હવે છે ને, આજે તારીખ થઈ ગઈ છે 7 અને શનિવાર. સવારમાં મસ્ત નવો દિવસ, નવો વ્લોગ ચાલુ આપણે કરી દીધો છે અને રૂમમાંથી અત્યારે બહાર નીકળી પહેલાં થોડીક વાર ગુલાબ સાથે મસ્તી. હે ગુલાબ, ગુલાબ, હા મેં રૂમાલ આગળ મૂકો તો ક્યાં વહી ગયો? એમ કરાવી ક્યારેક આપણે મૂકવાનો રોજ જાવ હોય ને બીજું સવારમાં જો અત્યારમાં ભાઈ ફોન લઈને બેસી ગયા છે મસ્ત. 10માના વિદ્યાર્થી, ધોરણ 12 10ના બોર્ડના વિદ્યાર્થી. શું કામ અત્યારે ફોન લઈને બેઠેલા? 9:30 સુધી જેના ફ્રેન્ડ સર્કલ આગળ આવી જાય પછી બધા યારે ફોન જોવે. ફોન જોવે હું વાંચશે હે ને? વાંચવાનું ને? તબિયત રેડી? ટકાટક? ઓલું પાણી ભરી આવ્યો? પણ હું કામ અત્યારમાં નથી રાખ્યું? બોલો ORS નું પાણી પીવાનું કહું છું તો અત્યારમાં નથી. ઓર બધી પીને કાંઈ વાંધો નહીં. જેમ મજા આવે કરો. હાલો આવજો હો ભાઈ, આવજો. ટાટા સી યુ. કાંઈ ન જાય આખું કાશ. કેમ તો એટલે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો? હા તો ઉતરી જાઉં, આવી ગયો. એટો ભાઈ તમે આ દીકરો મેદાન ને અભી બે ભેગા થયા છે. રાખો, ચાલુ રાખો. હે બે બાંધો છો કા મી કયો તો કપડા આમ કોણ મૂકે લઈ જાય છે? કેટલી ઘડી બાંધશો બે? આ વિડીયો દાદાને મોકલવાનો છે. દાદાને મોકલવો છે. દેહમાં તેડાવે ને તો તેડાવો. જો એટલા જ ડાયા છે. જો સપલું ઘા કરવા વાળા જો તો બે એકબીજાને ફોન લઈને બેસી ગયા છે. ચપ્પલ કઈ ગયું બીજું? હે હવે બસ હવે ફોન હાટું બાંધો બે. નીચે સોફા નીચે હવે બાંધવાનું છે. હે હાલો જો જમવાનું રેડી થઈ ગયું. આપણે શાક ખાઈ લેવી ને. અહીંયા શું હાલે છે? શું નાખ્યું? ઉકાળો કર્યો. ઉધરસ ઉકાળો કર્યો છે. એટલું બધું બાળવાનું ખાવ કાટો થઈ જાય ને પછી બબે સમસે પીવાનું. ઉધરસનો ઉકાળો કર્યો છે. મહિના દીથા ઉધરસ છે. સેલી ટ્રાય કરીશું. 4 વાગ્યા છે. 4:30 થઈ ગયા છે બપોર પછી. આને અત્યારે જ્યારે બપોર છે ને 3 વાગે ઘરે આવ્યો હતો. 3 વાગે ઓફિસેથી થોડુંક બહાર ગયો હતો અને થોડુંક માથું દુખતું હતું ને આવી હોઈ ગયો હતો. અત્યારે 4:30 થયા છે. હવે અત્યારે ઓફિસે જવું કે બીજે ક્યાંક કામ છે તે એ જવું એવો વિચાર આવે છે. તો જઈએ આપણે. મને માણસો હોય એવું લાગે છે. જય શ્રી કૃષ્ણ બધાને. આ નીરુ જો મારી પાસે એટલા સમયથી નથી આવતી અને નીરુ પપ્પા થોડાક સમયમાં એવાય થઈ ગઈ. હું ક્યાં દૂનો રમાડવા ટ્રાય કરું. આગળ જોજો નીયુ. હે નીયુ, હાલો ટાટા. હાલો નહીં ના હોતી પાડ દે. બોલતા બીજું કઈ આવડે ખાલી નહીં સિવાય. હે એવું નહીં પણ આ હિયા તો અહીંયા આવતી હતી. હવે જોકે હિયું પહેલાં ન આવતી કા ઈ આની જેમ જ કરતી. જાનું હોય તો આવે. આપણે બધા કેમ માણામાં જ નહીં આવતા હોય. આ 3 પેટી છે અમારા સામે. બા, એના હો રંજનબેન અને નીરુ. તમે બતાવતા હોય તો બાને તો આજ બતાવજો કાલે. બાએ જોયું જ ન યુટ્યુબમાં પણ તમે આ છે ને આ છોકરીને કહેજો એ બતાવશે. હવે બાને યુટ્યુબની ખબર હોય નહીં. બાપા કઈ ફોન હોય નહીં. બાપા સ્માર્ટફોન છે. હે
તો બાવાને છે ને સબસ્ક્રાઈબર પેલા આપણા કરી દેજો એટલે સબસ્ક્રાઈબર વધી જાય પછી ભલે રોજ જોયા કરતા એ આવે નિરાતે બાના ઉતરવા તો જો સસરાને એમ છો મને ન બતાવો તો આ નિરૂપાના સસરા છે નિરાલી મને નામ કેમ આમ થઈ જાય દર વખતે હવે આ વખતે કન્ફર્મ કરી લો નિરાલીના સસરા છે બોલો હું ઉતાવળતી ઘડીક બેહવા દીધા નહીં પણ હજી તો 4:45 છે અત્યારમાં કોણ તમને જમવા આપી દે બહાર જમવા જવાનું છે તો એવું છે હવે તમારે ઈસ કરવાનું હોય ને નવરે હાલો 7:30 ઘેરે એન્ટ્રી આપણી થઈ ગઈ છે અને નૈતિકભાઈ અહીંયા ઊભા છે નહીં અભિભાઈ છે કેટલા વાગે આવ્યો ઓલા ટ્યુશનમાંથી હા કોણ છે શું કરે છે મેજિક આ બેન મને કે મેજિક જોવું હોય તો જો શું કરવા કે એ શું કરશો શેમ્પુ વાળી આવા નખરા કાંઈક લીલોતરીનું કટિંગ ચાલુ છે મેથી ને સસ્તી છે હજી મેથી એટલી બધી લઈ આવ્યા તો એમ શું બનાવવાનું છે બનાવવાનું શું છે ખબર નથી તમે કેટલા નકરો સ્ટોક જ કર્યા કરો તો ભાસી કરવા લેવા પણ કરશું આજકાલ થઈ ગયું આમાં એટલે સ્ટોક જ કહેવાય ને આજ કાલે આજના જ કરવાનો તો સાદું કહેવાય ને તો મૂકી દો સ્ટોક જ કહેવાય આમાં શું છે અત્યારે કુકરમાં ખીચડી વાહ હમણાં હવે જલસા છે ખીચડી ને ભલે મરચાવાળી ખીચડી કાલે વિનુભાઈ બનાવી હતી ત્યાં દેહમાં ખીચડી સોરી કઢી ખીચડી એમ બોલો કઢીને વેલામ બોલાઈ ગયું તો એવું કંઈક કરો ને ભરેલા મરચા હે કૂણા મરચા ભરેલા એવું ગોઠવો આપણે સુપર રેસીપી સાથે બનાવો એક વાર મસ્તીના આવડે ને બેને બધું આવડે એટલે ઢોસાની લઈ આવ્યા કે નહીં તમે જવાનું એટલે લોઢીનું શું કહું છું લોઢી લઈ આવ્યા કે નહીં તમે હે તમે ત્યાં મને ફોન કરાવાય ને હું તમને બધું કરી દઉં મેં તમારે ગમે ત્યાં મને ફોન કરવાનો એક વડકું નહીં ભરતો ન ભરો લોઢી લેવા જાઓ બીજું વસ્તુ તમે પાછું ન લેવાનું લેવા જાવ તો વડકા ને બધું થાય કાલ સવારમાં ઉપડો બે જાવ એ આ શું લેવા તમે આંબલી એટલી બધી આંબલી કેમ એટલો બધો સ્ટોક કરે છે મને એમ છે આ યુદ્ધ થવાનું છે એટલે આ બે એમ કરે છે લોકડાઉન થઈ જાય કે કોરોના આવશે કે એવું બધું કેટલા ની થાય 200 કિલો એમ નહીં હારી ન આવે એ સ્ટોક કરેલી હોય ને આ તમે સ્ટોક કરો એટલે એવી થઈ જાય પછી બીજું કઈ ન હોય એવું છે વાહ સરસ બોલો ફાયદા છે સ્ટોક કરવાના ઓહ ગુડ મોર્નિંગ નાઈ લીધો બહુ વહેલો કેટલા વાગ્યા તું પછી ક્યાં ગયો તો બપોર પછી જો જાનો બેન આવી ગયા અને કટિંગ કામ ચાલુ કરવા બે છે અહીંયા અત્યારે નીચે કામ શું કર્યું બેટા હું એટલે કેટલા આપવાના 40 રૂપિયા એક ગાડીના આપણે ઓલા વોશમેન છે ને રોજ ગાડી સાફ કરે 1 મહિનો ગાડી સાફ કરે ને તો 2 વ્હીલર વાળા 100 રૂપિયા આપે એટલે તું એક દિવસમાં 40 રૂપિયા લે તો 1200 રૂપિયા થાય એક મહિને 12 ગણા રૂપિયા લેશે વોશમેન તો તારો ચાર્જ બેન વધારે પડે મોંઘો પડે કેમ થાય એ 3 રૂપિયા લે અને તું 40 રૂપિયા લે એક દિવસના 3 રૂપિયા લે કેટલા કેમ તો હું તો કેમ તો તું પકડાઈ ગઈ શેમ્પુ તો રમવા લઈ ગઈ હતી પણ પછી એનાથી ગાડી સાફ કરી હે ને બેટા હા એમ ને આપણી જ ગાડી સાફ કરી ને કઈ ગાડી સાફ કરી 2 વ્હીલર કરી એમ ને ગાઈ છે જાનું બહુ કામ કરે હવે તો જાનુબેન ને છે ને આ બધા એકવાના છે એને ધીમે ધીમે 10 વર્ષની થઈ ગઈ છે એટલે હવે કામની થોડીક ટેવ પાડવી પડશે અને આ ભાઈને હરખા હુર આવવાની ગમે ત્યારે સોફા ઉપર પગ ચડાઈને હું બે તો આવડો મોટો છો પણ કંઈ ખબર પડતી નથી લે વાહ છોકરીઓ જેમ બોલ તો જાવ નહીં કેમ છો ભાઈ રેડી તબિયત રેડી હે આવ્યો ને દિવસમાં એક વાર તાવ નહીં ને ઓકે શું કર્યું બાળ કપાઈ આવ્યો હે વાહ ગોટું વાહ નહીં તો તારે પેલા શું છે
મેચ જોવા ક્યાં મેચ જોવા પરેશ મોહન પામે હેની એમ ક્રિકેટ વાળાની ને ફૂટબોલ વાળાની તો ભારત વર્લ્ડ કપની ફાઇનલ છે એ કે તને ખબર નથી ભારત ને ન્યુઝીલેન્ડની નથી આવું આમ બધા જવાના હો આમાં બધા જવાના અને પાછા એકલા હોય ભાઈઓ ન હોય તો એમ કરતા જાય આપણે ટીવી જોવાનું મેચ નથી જોવાનું તું વાંચવું છે નથી પણ સવારમાં એક્ઝામ છે પછી મેચની જ એક્ઝામ પણ 9 દિવસ વયા જા તો એ આપણે નથી કરવાનું પણ પપ્પા 9 દિવસ વયા જા નથી કરવાનું મેચ કાંઈ નથી જોવે બસ બગડાટી સિવાય કાંઈ નહીં રમવામાં ના આવતા ને આ હાથ પગ મવડા હે ને અત્યારે લખવાનું બધું હતું આવે એટલે એવી રમતો બધી બંધ કરો ને તમે નથી પણ ભાઈ એવી રમત એવી એટલે હું જોઉં છું નથી રમત ને પાછો કે એવી રમતો કરો છો ને પાછા ના પાડે તારે છે ને એવી હાથને જાનું આવજો જો હજી આને કહી રહ્યો ને તો ઉપાડી આને ઉપડો પડો કે હાથ મોડે તો પણ બે જા તારી છે ને હાથળી થાય ને એવા રમતો નથી કરવાની હા અભિભાઈ આપણે ધ્યાન રાખજો ખાવા પીવામાં આ ઘરનું છે એટલે વાંધો નહીં બહારનું થોડું તારે ધ્યાન નહોતું પૂથું નીચેથી પાણીપુરી દેવા આવ્યો હતો નીચે વાળાની અહીંયાથી પાણીપુરી આવી છે ને છોકરાઓ બાળકો લાગી ગયા છે મસ્ત પાણીપુરી ખૂબ ક્વોન્ટિટીમાં છે ઘણી છે ને મસાલો બે એમ કાંઈ એમ તમ તારે એનો કાંઈ વાંધો નહીં જો આ બે ઉભડક બેવાની હરીફાઈ કરીશ એમની હરખો બે જાય તો એમ હરીફાઈ એટલે એમ હરીફાઈ એમાં કાંઈ વાંધો નહીં આ વેસ્ટર્ન સ્ટાઇલ ને દેશી સ્ટાઇલ ને એવું કાંઈ અઘરું પણ આમ બે નહીં એમ કામ અઘરું બે તું નથી બે એક અભી બેઠો તો આગળ ક્લાસ કરી આ તમારે બે ન કરો ખેલ તો ખરા પણ બે એક જ પેલા પગ ઊંચા નહીં આમ પગ આની જેમ રાખવાના એમાં હું હા હું તમે બનાવવાનું ચાલુ કર્યું છે હે મરચાની ચટણી બનાવવાની ચાલુ કર્યું છે કઈ કઈ વસ્તુ નાખી એમાં હે શું નાખ્યું અઠવાડિયામાં એકાદી વાર તો કંઈક નો કંઈક આવી ટ્રાય કરે છે વિજયભાઈ બધું બનાવવાની અને અત્યારે ચા બની રહ્યો છે અને ભાખરી બને છે ચા ભાખરી ખાવાની છે મસ્ત જો દાણા હે શું નામ ચટણીનું નામ શું કહેવાય ચટણી કઈ નામ ખેતા ખેચા બોલો ચટણીનું નામ છે ખેચા ચટણી ખેચા પહેલી વાર સાંભળી આપણે તે મરચાં ચટણી ભાઈ હોય લે બીજું કાંઈ હોય નહીં આદુ હોય મરચાં હોય લસણ હોય ધાણા હોય બીજું શું હોય લીંબુ હોય તલ હોય સિંગ દાણા હોય ખાંડ હોય એ બધું નાખીને પછી 10 ખાંડ નાખવાનું ટોટલ તો જો ને લાદીમાં તૂટી જાય તો અત્યારે 8 વાગે બની ગયો છે ચા ને ભાખરી એ પહેલાં આ લોકોએ સ્ટોકનું કામ પતાવી દીધું રોટલી છે મીઠાવાળી છે નમકવાળી રોટી ચાલો અથાણું શાક રોટલીની 4 રોટલી અત્યારે ડિનરમાં લેવાનું છે આપણે આ બે હવે એક પગ ઉપર ઊભું રહેવાની હરીફાઈ કરી છે એટલે ઘડીક થાય તો ઓલો ઊંધો પગ થઈ જાય ઘડીક થાય તો આ ઊંધો પગ થઈ જાય તારો સીધો પગ છે જ કયો વાહ હેલેલ કરીમાં એટલે ઓલો તો એક પગે ક્યારનો ઊભો તું કેટલી હેલેલ કરશો આવડો ભાઈ વેદાંત હારી ગયો વેદાંત હા તું હારી ગયો હારી ગયો કહેવાય કદાનું જાનું જીતી ગઈ જાનો વેરી ગુડ દત્તાલી શાબાશ બે ગેમ જાનું જીતી હો ભાઈ તો વિજયભાઈ ચટણી બનાવી નાખી છે કઈ ચટણી પાસે કીધી કઈ ચટણી કીધી ખેચા આ તમે ચટણીનું ક્યાંથી લાવ્યા ખેચા ક્યાંથી આ નામ લાવ્યા હે મહારાષ્ટ્રમાં બનાવે એમ ને રોટલી ને ચા ઓ હાલશે ને ભાઈ ડિનરમાં નો હાલે તો કરી હું લઈ ઓલો કેમ નાસ્તાની જેમ નો લઈ લેવો ચટણીની જેમ ચટણી લેજે ગઈકાલે આપણે કંદોરા તમને બેને કહું સાંભળો ગઈકાલે આપણે કંદોરાની વાત નહોતા કરતા આજે કોમેન્ટ છે
કે અમે રાજકોટમાં કંદોરસ બનાવી છે, અહીંયા આવો ને લઈ જાઓ. બોલો જવું છે? પછી કોણ છે ખબર છે? જિગ્નેશભાઈ શેલડિયા. બોલો તારા પિયરમાંથી જ છે આમ ગણો તો. તમને બધાને ખબર હશે જોતા હોય વિડીયો કે ગુલાબના પપ્પાના એ લોકો શેલડિયા છે, એટલે જિગ્નેશભાઈ શેલડિયાની આગળ કોમેન્ટ વાંચી કે અમે કંદોરા રાજકોટમાં બનાવી છે, તો અમારે બેને કંદોરા લેવા હોય ને તો રાજકોટની ટિકિટ લખાઈ દઉં, આટો મારી આવો અને કંદોરા લેતા આવો. આવું છે? કેવા કાંઈ બોલતા નથી લેવા કંદોરા? નહીં ઓ બી સહી હે, એકનું થાય બીજાનું થાય. તો પગ દુખે તો કેમ બેન ને દુખતા રે? બેન દુખે છે. હું પહેરું આનું સારું જ હોય પણ એક દી ઓલી મસાજર આવ્યું હોય, એક દી ઓલું શોર્ટ સર્કિટ વાળું એવું હોય. અત્યારે બરફની ઠેલી મૂકીને બેઠી છે. કેટલા સમય પહેલા લગભગ હવે તો ભરત થઈ ગયો હશે ને? તો અહીંયા ઝૂલામાંથી પડ્યાનો કેટલો ટાઈમ થયો? ઝૂલો પરેશભાઈના સામે ત્યાંથી ઝૂલામાંથી એનો પગ થોડોક મવડાણો હતો, લગભગ આમ ગણો તો 8 મહિના ઉપર તો પાકું 8-9 મહિના ઉપર તો થઈ ગયું છે. તો એ પગ એને ક્યારેક ક્યારેક દુખાવો વધારે હાલવાનું થઈ જાય કે વધારે ઊભું રહ્યું હોય ત્યારે દુખાવો થાય. આમ રેગ્યુલર ન હોય, પાછો ન હોય પાછો હોય તેને એવું ચાલુ જ હોય છે આ પગમાં. હવે અમે ડૉક્ટરને બતાવ્યું હોય, એક્સરે કરાવ્યો હોય, એવું કંઈ નથી. હવે હું અંદર હોય, લોહી મરી ગયું હોય ને એના હિસાબે દુખાવો થતો હોય કે હવે કાલે કંઈક કરવું જોઈએ, કોઈકને બતાવવું જોઈએ, સારા માણસને. પ્રથમ દિવસના વ્લોગમાં છે ને આપણે પૂછ્યું હતું કે ટાઈમ આપણે કયો રાખવો, એટલે ઘણા લોકોની કોમેન્ટ આવી. ટાઈમ એટલે કે વ્લોગનો ટાઈમ જે બપોર પહેલાં 1:30 વાગ્યાનો હતો ને પછી આપણે ગામડે ગયા ને પછી 7:30 વાગ્યાનો કરી નાખ્યો. તો વધુમાં વધુ મત આવ્યા છે 7:30 વાગ્યામાં, કે સાંજે 7:30 વાગે જો મૂકો. જો હું તમને મત કોના આવ્યા એવું તમને કહી દઉં. ઓમરાજસિંહ ચૌહાણનો આવ્યો કે 7:30 વાગે. કેટલા મત આવ્યા છે આજે? 1 કે 7:30 વાગ્યાનો, બરાબર 1 થયો. પછી બીજો મત છે રાહુલ પટેલનો, એનો 1:30 વાગ્યાનો છે. મેક્સિમમ વોટિંગ છે ને 7:30માં થયું છે. પછી મિતનો 1:30 વાગ્યાનો છે. પછી પાછું છે આવું નામ છે લગ્યો કે એનિમેશન્સ, એનો 7:30 વાગે સારું છે, થેન્ક યુ એવું લખેલું છે. કે એનિમેશન્સ નામ શું છે એ મને નથી ખબર. પછી ભાવનાબેન ખૂટનો મેસેજ કોમેન્ટ છે કે 7:30 વાગે રાખો. પછી રામદેવ ઝાલા એટલે કે રાજવી બા ઝાલા, એમણે 1:30 વાગ્યાનું કીધું. પણ પછી વંદનાબેન પોકર, એનો 7:30 વાગ્યાનો ટાઈમ એણે કીધો. નીતાબા ગોહિલ, એને 1:30 વાગ્યાનું કીધું. પછી છે સંજયભાઈ, એને 7:30 વાગ્યાનું કીધું. ધામેલિયાસ વ્લોગ 1:30 વાગ્યાનું કીધું. એટલે બહુ બધાએ વ્યુઅર્સનો ટાઈમ 1:30 વાગ્યાનો નહીં 7:30 વાગ્યાનો છે. તો આપણો બ્લોગ હવે રેગ્યુલર 7:30 વાગે જ કન્ટિન્યુ રહે. બસ આજ કેવું હતું એટલે 7:30 વાગે આપજો. પછી એવું લાગે કે ફેરફાર થાય તો પાછો અગાઉ જણાવશું. થેન્ક યુ વેરી મચ આવી કોમેન્ટ કરવા માટે અને આમ સપોર્ટ કરતા રહેજો આવી રીતે.